અમદાવાદમાંથી એક પાખંડી ભૂવો અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે। ચંદ્રકાંત કાંતિભાઈ પંચાલ નામનો આ ભૂવો ગોતામાં રહે છે। છેલ્લા ઘણા વર્ષોથી નાની મોટી તાંત્રિક વિધિ કરીને છેતરપિંડી કરતો હતો। ફરિયાદીના પતિની તબિયત ખરાબ થતાં લોકોએ તેને ભૂવા પાસે જવાનું કહ્યું હતું। 4 મહિના બાદ પણ પતિની તબિયત સારી ન થઈ હતી। ત્યારબાદ ફરીથી ઘર કંકાસ થતાં ફરિયાદીએ ભૂવાને બોલાવ્યો હતો। ભૂવાએ માંડલ ખાતે આવીને ઘરેણાં ગીરવી મુકાવીને તાંત્રિક વિધિ કરી હતી અને જ્યારે ભૂવો વિધિ કરતો ત્યારે ઘરેણાં ડબ્બામાં મુકાવી 21 દિવસ બાદ ડબ્બો ખોલવાનું કહેતો। વિધિ દરમિયાન યજમાનને બહાર દર્શન કરવા મોકલીને ડબ્બામાં સોનાની બદલે બીજો સામાન ભરી દેતો હતો। સોનું લઈને પછી ભૂવો સોની પાસે ગીરવે મૂકતો કાં તો પછી મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકતો હતો। પોલીસે ભૂવા પાસેથી ટોટલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે જ ડીવાયએસપીએ લોકોને અપીલ કરી છે કે ભારત આજે 21મી સદીમાં તમામ નાગરિકોને એટલું એક સૂચન છે કે મૂળભૂત ભારતના બંધારણમાં મૂળભૂત ફરજની અંદર લખેલું છે કે તમામ નાગરિકોએ વૈજ્ઞાનિક વિચારસરણી તરફ આપણી માનસિકતા કેળવવી જોઈએ। તો આ 21મી સદીની અંદર જ્યારે શિક્ષણનો એટલો વ્યાપ થયેલો છે તેવા કિસ્સાની અંદર આવા કોઈ પણ તાંત્રિક ભૂવાઓ જે છે આવી પૂજા વિધિઓ કરાવે તેમના ભરોસામાં આવવું નહીં અને સમગ્ર વૈજ્ઞાનિક માનસિકતા કેળવી અને પોતાનું જીવન શાંતિમય પૂરું કરવું।